વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આપણે પી વિભાગના તત્વો શીખી રહ્યા છીએ અને તેમાં સમૂહ 15 ના તત્વોમાં આપણે સમૂહ 15 ની બધી સામાન્ય વાતો જેવી કે ઇલેક્ટ્રોન રચના, તેના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો એટલું શીખ્યા બાદ નાઇટ્રોજનનું સમૂહના અન્ય તત્વોથી અલગીકરણ, એ શીખ્યા બાદ નાઇટ્રોજનના સંયોજનો શીખી રહ્યા છીએ અને તેમાં ડાયનાઇટ્રોજન જેની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો શીખી લીધા પછી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં એમોનિયાની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો પણ શીખ્યા. ત્યાર પછી આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ શીખવાના છે. ટેક્સ્ટ બુકમાં નજર કરો ને એકવાર તો નાઇટ્રોજનના ઓક્સાઇડ કે જેની બનાવટ કોષ્ટક આપ્યું છે, જેને હું અત્યારે આપણે આ વિડિયો લેક્ચરમાં જ તમને પાકું કરાવી દઉં છું. અહીંયા પાકું થઈ જાય પછી મોઢે લખી લેવાનું એકવાર બે વાર, કેમ કે હું અહીંયા વિડિયો લેક્ચર બનાવવા આવ્યો પહેલા મેં એકવાર મોઢે લખ્યું તો તમારે 2-3 વખત લખવું પડે. ત્યારબાદ એના સ્ટ્રક્ચર, સંસ્પંદનીય બંધારણ, એમાં જે વાતો યાદ રાખવાની છે એ શીખી લેવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ. સવાલ આવો બને, નાઇટ્રોજનના ઓક્સિજન સાથેના સંયોજનો એટલે કે ઓક્સાઇડ, આપણે એની બનાવટ તથા ભૌતિક ગુણધર્મો ની ચર્ચા કરવાની છે. ભૌતિક ગુણધર્મો હું તમને અત્યારે પાકા કરાવી દઈશ, બરોબર? બહુ ઇઝીલી સરળ ટ્રીકની મદદથી પાકા કરાવી દઈશ. તો સૌપ્રથમ તો આપણે બધા ઓક્સાઇડ્સ ની બનાવટ, કુલ આપણે નાઇટ્રોજનના 6 ઓક્સાઇડ શીખવાના છે. એમાં સૌથી પહેલો ઓક્સાઇડ N2O, બે નાઇટ્રોજન છે એટલે આપણે એનું નામ પાડવું તો આવું આપી શકીએ, ડાઈ નાઇટ્રોજન. બે નાઇટ્રોજન છે ને એટલે ડાઈ નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા તો ઓક્સાઇડ, જેની ઓક્સિડેશન અવસ્થા તમને ગણતા આવડતી હોય તો નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક -2 થાય. ઓક્સિડેશન આંક તો બે નાઇટ્રોજન નો થઈ અને +1 એટલે બે નો થઈને +2 થાય. તો આનો આપણે આઈયુપીએસી નામ આપવું તો આમ આપી શકાય, નાઇટ્રોજન સ્ટોક નોટેશન પ્રમાણે એનો ઓક્સિડેશન આંક 1 અને એની સાથે ઓક્સિજન -2 એટલે ઓક્સાઇડ. ઓક્સિજન -1 હોય તો એને પેરોક્સાઇડ કહીએ છીએ અને -1 ઓક્સિડેશન આંક હોય તો એને આપણે સુપર ઓક્સાઇડ કહીએ છીએ. તો એની બનાવટમાં પ્રયોગશાળામાં એમોનિયમ નાઇટ્રેટ NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ નું ઉષ્મીય વિઘટન કરવાનું છે, એટલે કે ગરમી આપી અને એનું બંધારણ તોડવાનું છે, ઉષ્મીય વિઘટન. તો પ્રક્રિયા બહુ સરળતાથી ઈઝીલી થઈ જાય એવું છે. અહીંથી બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન એટલે કે H2O, વળી પાછા બે હાઇડ્રોજન, ફરી પાછો એક ઓક્સિજન, બીજો H2O, વધ્યું શું? એક નાઇટ્રોજન, બે નાઇટ્રોજન અને 3 ઓક્સિજન પૈકી બે ત્યાં વયા ગયા એટલે એક ઓક્સિજન વધ્યો. આ મળ્યો આપણો N2O, જેમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આ +1 છે એટલે આપણે એને નાઇટ્રસ ઓક્સાઇડ પણ કહેશું. આ નાઇટ્રસ ઓક્સાઇડ લાફિંગ ગેસ છે, હાસ્ય વાયુ. લાફિંગ ગેસ એક પિક્ચરમાં લગભગ આવ્યું હતું, પિક્ચરના એન્ડમાં ક્લાઇમેક્સમાં જ આવે છે. એસીના ઓલામાં એસીના ગેસની બજાય લાફિંગ ગેસ ભરી દે. પિક્ચરનું નામ તો મને ન ખબર હોય, તમને ખબર હોય, અને પછી આખા હોલમાં બધા દાંત કાઢતા હોય. N2O બોટલ ઉપર લખ્યું છે N2O, હાસ્ય વાયુ છે. પણ મંદ પ્રમાણમાં હોય તો હાસ્ય વાયુ, અધિક માત્રામાં હોય, વધારે માત્રામાં હોય તો એ એનેસ્થેસિયા તરીકે કામ કરે છે. એનેસ્થેસિયા એટલે નિશ્ચેતક તરીકે કામ કરે. આ મંદ હોય ત્યારે. અને સાંદ્ર પ્રમાણમાં થાય ત્યારે એનેસ્થેસિયા તરીકે, JEE માં કામ લાગે એવું છે, નીટમાં કામ લાગે એવું છે. સાંદ્ર હોય ત્યારે એનેસ્થેસિયા, એનેસ્થેસિયા એટલે નિશ્ચેતક, દર્દીને બેભાન કરવા માટે વપરાતી વસ્તુ, બરોબર? પેલા બનાવટ જોઈ લે પછી આપણે બીજા બધા ગુણધર્મો પણ જોવાના. બીજું સંયોજન લેવાનું છે NO, જેનું નામ થશે નાઇટ્રોજન ઓક્સાઇડ.
અથવા તો મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, કે જેમાં ઓક્સિજન તો ઓક્સાઇડ જ છે, કેમ કે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જ જોવાના છે, ક્યાંય એવું પેરોક્સાઇડ જોવાનું નથી. એટલે આનો ઓક્સિડેશન આંક -2 થાય તો નાઇટ્રોજનનો કેવો થાય +2. એટલે એનું આપણે IUPAC પ્રમાણે નામ આપવું તો આમ આપી શકાય નાઇટ્રોજન ઓક્સિડેશન આંક 2 ઓક્સાઇડ. હવે અહીંયા ઓક્સિડેશન આંક +1 હતો એટલે સ લખ્યો નાઇટ્રસ. અહીંયા +2 છે એટલે ક આવશે. શકનો નિયમ, ઓછું હોય ત્યાં સ, વધુ હોય ત્યાં ક. એટલે આપણે આનું ત્રીજું નામ આપવું હોય તો નાઇટ્રિક ઓક્સાઇડ કહી શકું. નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ સ, આ નાઇટ્રિક ઓક્સાઇડ સ ક. આપણે બનાવટ થોડીક લેન્ધી છે. વીટી કસોટીમાં આ જ પ્રકારની બનાવટ છે. આ આવડશે એટલે વીટી કસોટીની બનાવટ પણ આવશે. વીટી કસોટી HNO3 માં આવશે, ખૂબ મહત્વપૂર્ણ. એટલે લેબની અંદર તમારી પાસે રહેલા સંયોજનો પૈકી તમારે લેવાનું છે અહીંયા કેમ NH4NO3 લીધું એમ અહીંયા લેવાનું છે NaNO2 નાનો 2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ તાજું બનાવેલું FeSO4 નું દ્રાવણ. એમાં Fe નો ઓક્સિડેશન આંક +1 હોય. તાજું બનાવેલું હોય ને ફેરસ સલ્ફેટ લીલા કલરનું દ્રાવણ હોય. કેમ કે જૂનું દ્રાવણ વાપરો ને તો FeSO4 ઓક્સિડાઇઝ થઈ ગયો હોય. Fe+2 ફેરસ આયન Fe+3 માં રૂપાંતર પામ્યો હોય, એટલે કે ફેરિક બની ગયું, ના ચાલે. અને પછી અંદર H2SO4 ઉમેરવાનું છે થોડું. આ બધી લેબમાં બનેલી વસ્તુઓ છે. NaNO2 નાનો 2 ક્ષાર છે, ફેરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ એટલું ઉમેરવાનું છે. હવે શું થાય, આમાંથી ઉત્પન્ન થાય Na+ આયન અને આ આપે તમને H+ અને HSO4- આયન. તો આ Na+ આ HSO4 સાથે જોડાય એટલે NaHSO4 બને. આ Fe કે જેનું ઓક્સિડેશન આંક અહીંયા Fe+2 છે, એનું ઓક્સિડેશન થવાથી એનું રૂપાંતર Fe+3 માં થાય. એટલે કે ફેરસ આયન ફેરિક આયનમાં રૂપાંતર થાય. એની અંદર જોડાશે ઋણ આયન તરીકે સલ્ફેટ જ, પણ હવે પ્રમાણ એક સરખું નહીં રહે. અહીંયા SO4 નો -2 ને Fe નો +2 એટલે સરખા પ્રમાણમાં. તો અહીંયા આનો વીજભાર -2, આનો વીજભાર +3, તો અહીંયા 2 વડે ગુણવું આપણે, અહીંયા 3 વડે ગુણવું. એટલે કે સામસામા વીજભારને ગુણાકારમાં કરવાના. એટલે 2 તેરી 6 +6, 3 2 6 -6. એટલે સૂત્ર બનશે Fe2SO4 થ્રાઇસ. એટલે કે આપણે એનું નામ આપવું પડે ફેરિક આયન થઈ ગયો છે, એટલે ફેરિક સલ્ફેટ. ફેરસ સલ્ફેટ નું રૂપાંતર ફેરિક સલ્ફેટમાં થાય. ત્યાર પછી આ Na અને આ HSO4 NaH સોડિયમ બાયસલ્ફેટ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. પછી મૂળ આપણું જે સંયોજન આપણે બનાવી રહ્યા છીએ NO, જે NO2 છે ને એમાંથી એક ઓક્સિજન દૂર થાય છે. એટલે આનો ઓક્સિજન દૂર થાય એટલે આનું રિડક્શન થયું અને આનો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે આનું ઓક્સિડેશન થયું NO. હવે રેડોક્સ સમીકરણની રીતે આપણે સમીકરણ સોલ્વ કરવું પડશે. તો અહીંયા ઓક્સિડેશન આંક +2 છે અને અહીંયા ઓક્સિડેશન આંક +3 છે. ઓક્સિડેશન આંકમાં વધારો થાય, પણ પહેલા Fe ની સંખ્યા મેચ કરો. અહીંયા 2 Fe છે, અહીંયા 1 જ છે, એટલે 2 કરવા પડે. તો 1 નો +2 છે, 2 નો થઈને કેટલો થશે +4. અને 1 Fe નો +3 છે, 2 નો થઈને થાય +6. એટલે ઓક્સિડેશન આંકમાં ટોટલ કેટલાનો વધારો, ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે. એવી રીતે અહીંયા જે નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશન આંક પણ બદલે છે. બાકીના કોઈ ઓક્સિડેશન આંક બદલતા નથી, કેમ કે SO4 નું SO4 જ રહે છે. આ NO2 નું NO થાય એટલે સ્પષ્ટ દેખાય કે ઓક્સિડેશન આંકમાં ચેન્જ આવ્યો. તો 2 દુ 4 -4 +1 એટલે આનો ઓક્સિડેશન આંક થાય છે +3. ત્યારે અહીંયા આ -2 ના ઓક્સિડેશન આંક +2. તો ઓક્સિડેશન આંક +3 માંથી +2, ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થાય છે. વધારો 2 નો થાય છે, ઘટાડો 1 નો થાય છે. તો વધારો ઘટાડો સરખો કરવો હોય તો આપણે અહીંયા 2 વડે ગુણાકાર કરીએ. બરોબર, 2 વડે ગુણાકાર કરીએ. અહીંયા મેં 2 વડે ગુણાકાર કર્યા, અહીંયા 2 વડે, એટલે વધઘટ સરખી થઈ ગઈ. હવે બાકીના તત્વોને બેલેન્સ કરો. તો સોડિયમ 2 છે, અહીંયા સોડિયમ 1 જ છે, એટલે મેં અહીંયા 2 કર્યા. નાઇટ્રોજન 2 તો થઈ ગયા. Fe 2 છે, Fe 2. SO4 કેટલા છે અહીંયા 1 ને 2 3 છે, અહીંયા 3 ને 2 5 છે. હવે અહીંયા ફેરફાર ન કરી શકાય એટલે હું અહીંયા ફેરફાર કરું, અહીંયા 3 મૂકી દઉં એટલે 3 SO4 ને 2 5 SO4 થઈ ગયા.
અહીંયા 3 ને 2 5 જોઈ લેજો બરોબર. હવે હાઇડ્રોજન બેલેન્સ કરવો જોઈએ. અહીંયા હાઇડ્રોજન છે 3 2 6, જ્યારે અહીંયા હાઇડ્રોજન છે 2, બાકી કે હાઇડ્રોજન દેખાતા નથી. આવા સમયે રેડોક્સમાં શીખ્યા કે હાઇડ્રોજન અને ઓક્સિજન ઘટતા હોય તો તમે બે બાજુ H2O મૂકી શકો. તો અહીંયા 6 હાઇડ્રોજન છે અને અહીંયા 2 જ છે, એટલે હજી 4 ઘટે, એટલે મેં અહીંયા મૂકી દીધા 2 H2O. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનની ઘટ પૂરી થઈ જાય. સમજ્યા? તો આ રીતે આપણે આ સમીકરણ સોલ્વ કર્યું, બહુ ઇઝીલી સોલ્વ કર્યું. મારે રિપીટ કરવાની જરૂર નથી, તમારે માત્ર વિડિયોને પાછો રિવાઇઝ કરીને જોઈ લેવાનું છે. તો નાઇટ્રોજન ઓક્સાઇડની બનાવટ થોડીક લેન્ધી હતી. ત્યાર પછી ત્રીજા નંબરનું બનાવટ N2O3. આપણે ઓક્સિડેશન આંકને ક્રમમાં જઈ રહ્યા છીએ, +1 પછી +2. હવે ઓક્સિડેશન આંક કેટલો થાય તો કે ત્રણેય ઓક્સિજનનો એકનો -2, તો ત્રણેયનો થઈને થાય -6. તો આનો આપણે +3 રાખીએ તો બેયનો થઈને +6 થાય બરોબર. એનું આપણે નામ કઈ રીતે આપશું તો કે 2 નાઇટ્રોજન ને 3 ઓક્સિજન. આનું નામ થશે ડાઇનાઇટ્રોજન 3 છે એટલે ટ્રાઇઓક્સાઇડ. ડાઇનાઇટ્રોજન ટ્રાઇઓક્સાઇડ, ડાઇનાઇટ્રોજન ટ્રાઇઓક્સાઇડ. જેનું આપણે IUPAC નામ આપવું હોય તો નાઇટ્રોજન કે જેનો ઓક્સિડેશન આંક +3 છે, નાઇટ્રોજન 3 કોની સાથે જોડાયેલો છે? ઓક્સિજન સાથે. નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. તો આ રીતે બંને રીતે નામ યાદ રાખવા. બનાવટ તો બહુ હેલી છે. તમારે લેવાનું NO, ત્યાં બનાવ્યું અને બીજું લેવાનું NO2. આ લીધું આપણે નાઇટ્રોજન મોનોક્સાઇડ, આ લીધું આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને એ બેયને વાયુ છે એટલે નીચું તાપમાન લાવવું પડે. 273 એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. કારણ કે બંને વાયુ છે એટલે કમ્પ્રેસ કરવા પડે, દબાવવા પડે અને નીચું તાપમાન લાવવું પડે. બેમાંથી એક કરો તો બંને કરવું પડે ઘણી વખત. તો એ બે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન 2 છે એટલે N2 અને ઓક્સિજન 2 ને 3 એટલે O3 બરોબર. અથવા તો આપણે જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે કરી. આ મારી પદ્ધતિ છે. ટેક્સ્ટ બુકમાં શું આપ્યું છે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને NO2 ના બે અણુ જોડાય ને ત્યારે N2O4 બને છે. 2 NO2 એટલે N2 અને બીજો NO2 નો ઓક્સિજન એટલે 4 અને એને પ્રક્રિયા કરો. તો એનો અર્થ એવો થયો કે તમે 2 મોલ NO2 લીધા તો NO ના પણ કેટલા મોલ લેવા પડે? 2 મોલ લેવા પડે. તો N2O3 ના પણ કેટલા મોલ મળે? 2 મોલ જ મળે. હવે જ્યારે આપણે N2O4 ની બનાવટ કરશું ને આપણે NO2 માંથી જ કરશું. NO2 ના 2 મોલ ને જોડો એટલે N2O4 બને. એટલે 2 મોલ NO2 લીધા તો NO ના 2 મોલ લેવા પડ્યા અને N2O3 ના 2 મોલ, કેમ કે આમાંથી બંધ તૂટશે ને NO2 જ બનશે પછી જ જોડાય. તો આ પ્રક્રિયા N2O3 ડાઇનાઇટ્રોજન ટ્રાઇઓક્સાઇડ ની બનાવટ કરી આપણે. ત્યાર પછીની બનાવટ આવે છે NO2. ઓક્સિડેશન આંક +3 હતો ને, ઓક્સિડેશન આંક +4. જેનું આપણે નામ આપશું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જેમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક ગણીએ તો ઓક્સિજન 2 છે એટલે 2 નો થઈને -4 થાય એટલે કે નાઇટ્રોજન નો +4. એટલે આનું નામ શું થાય તો ઓક્સિડેશન આંકને આધારે IUPAC નામ આપણે આમ પાડી શકીએ. નાઇટ્રોજન ઓક્સિડેશન આંક થાય 4 એટલે IV અને એની સાથે જોડાવાનું છે ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. આની બનાવટમાં તમારે ઉષ્મીય વિઘટન જ કરવાનું છે આની જેમ. ત્યાં કેમ આપણે NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ લીધો હતો ને, એવી રીતે અહીંયા આ બનાવટમાં આપણે લેવાનું છે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. NO3 નો ઓક્સિડેશન આંક -1 હોય, Pb નો +2 હોય. નામ એનું આપણે આ રીતે આપી શકીએ લેડ નાઇટ્રેટ. NO2 એટલે નાઇટ્રાઇટ, NO2 એટલે નાઇટ્રાઇટ, NO3 એટલે નાઇટ્રેટ. અને એનું ઉષ્મીય વિઘટન જ કરવાનું છે. તાપમાન 673 કેલ્વિન આપણને આપેલું છે. એટલે કે ગરમીની મદદથી એનું વિઘટન થશે એટલે કે છૂટા પડશે. તો કઈ રીતે પ્રક્રિયા થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો લેડ Pb કે જેનો ઓક્સિડેશન આંક +2 છે, NO3 માઈનસ. હવે NO3 માંથી એક ઓક્સિજન પડ્યો રહેશે O-2 અને NO2 છૂટો પડશે. આ વસ્તુ સમજી શકાય એવું છે?
તો આપણી પાસે NO3 તો 2 છે, તો બીજો NO3, બીજો ઓક્સિજન, બીજો NO2. હવે આ જે ઓક્સિજન છે એને તો પ્લેટ સાથે જોડાઈ જાય, આનું શું કરવાનું? તો એ PbO આપણે લખી નાખીએ, એક PbO વત્તા કેટલા NO2? 2, 2 NO2. પણ એક ઓક્સિજન પડ્યો રહ્યો ને એટલે આપણે એને 1/2 O2 સ્વરૂપે કરી શકશું. બે કેન્સલ. ને O2 રાખવું હોય તો આ બધા એને 2 વડે ગુણો. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2 વડે ગુણો 2/2 એટલે 1. તો આ ટેક્સ્ટ બુક મુજબ થઈ ગયું. બરોબર? સરળ પ્રક્રિયા છે, ખૂબ સરળ પ્રક્રિયા છે. અને આ બનાવટ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે જેનો ઓક્સિડેશન નામ +4, +1, +2, +3, +4 આ મુજબ જ ક્રમ ચાલે છે. પાંચમા નંબરનું સંયોજન N2O4, 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન એટલે નામ થશે ડાઈ નાઇટ્રોજન 4 એટલે ટેટ્રોક્સાઇડ. ડાઈ નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, 4 ઓક્સિજન છે એટલે ટેટ્રોક્સાઇડ આપણે કહેશું, ડાઈ નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ કે જેમાં ઓક્સિજન 4 છે એટલે 1 નો -2 એટલે 4 નો -8 થાય. તો આ +4 રાખીએ તો બેયનો થઈને +8 થાય એટલે અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન ઓક્સિજનનો -2 હોય +4. તો એ પ્રમાણે IUPAC નામ લખીએ તો લખાય નાઇટ્રોજન ઓક્સિડેશન નામ 4 IV ઓક્સાઇડ જે NO2 નું સ્વરૂપ છે મિત્રો, યાદ રાખજો જે NO2 નું સ્વરૂપ છે. માત્ર NO2 ને નીચા તાપમાને કમ્પ્રેસ કરવામાં આવે, NO2 જે વાયુ સ્વરૂપ છે, તાપમાન નીચું આપવામાં આવે ઠંડક, તો એ બે અણુ જોડાઈ જાય N2O4 બની જાય અને એને ગરમી આપવામાં આવે તો ફરી પાછો છૂટું પડી જાય. પણ NO2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એ આપણે હમણાં બંધારણ જોશું ને ત્યારે ખબર પડશે. NO2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એ સૂર્યપ્રકાશ, પારજાંબલી કિરણો, જાનીવાલી કિનારા, દ્રશ્ય પ્રકાશ કંઈ પણ શોષણ કરે અને ઉત્સર્જન કરે, એના કારણે એ છે ને બદામી રંગનો દેખાય છે, કથ્થાઈ રંગ. અને એના કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય પણ છે. કોણ? NO2. જ્યારે N2O4 માં શું થાય કે NO2 ના બે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક થઈ ભાગીદારી કરી, એ પણ હું તમને બતાવીશ હમણાં ટૂંક સમયમાં. એટલે બધા જ ઇલેક્ટ્રોન જોડકામાં છે અને જોડકા હોય એટલે કઈ ઇલેક્ટ્રોનની ઊર્જા શોષવાની પ્રક્રિયા બનતી નથી એટલે એ રંગહીન છે. અને બધા જ ઇલેક્ટ્રોન જોડકામાં હોય તો એને કહેવાય પ્રતિચુંબકીય. નાનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. અને છેલ્લી બનાવટ છઠ્ઠી N2O4 પછી N2O5 કે જેમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન આમ +5 થાય. 2 નાઇટ્રોજન એટલે ડાઈ નાઇટ્રોજન, 5 ઓક્સિજન એટલે પેન્ટોક્સાઇડ, ડાઈ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. અથવા તો આપણે એનું IUPAC નામ આપવું હોય તો આ રીતે આપી શકીએ, નાઇટ્રોજન કે જેનો ઓક્સિડેશન આમ 5 છે, 5 જે ઓક્સિજન સાથે જોડાયેલો છે, નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. IUPAC નામ, સામાન્ય નામ બંને યાદ રાખવા જરૂરી છે. બંધારણ બનાવટ શેમાંથી કરવાની છે? તો તમારે લેવાનું છે HNO3 નાઇટ્રિક એસિડ, જાણીતું છે નાઇટ્રિક એસિડ. વત્તા આ જે N2O5 છે ને એને બદલે લેવાનું તમારે P2O5. બરોબર, એની જેવું જ સંયોજન P2O5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેને કહીએ છીએ. સિમ્પલ અદલા બદલી થાય છે, એકદમ સિમ્પલ અદલા બદલી. અહીંથી ફોસ્ફરસ અહીંયા લેવા દો, અહીંથી નાઇટ્રોજન ત્યાં જવા દો, એટલે અહીંયા ફોસ્ફરસ આવી જાય એટલે એ બની ગયું HPO3. સિમ્પલ અદલા બદલી, અતિ સહેલું. અને નાઇટ્રોજન ત્યાં વયો ગયો એટલે એ બની ગયું N2O5. થઈ ગયું ઈઝી. આપણી બનાવટ સમીકરણ પછી બેલેન્સ કરી દેવાનું. દાખલા તરીકે નાઇટ્રોજન અહીંયા 1 છે,
અહીંયા 2 છે એટલે આપણે 2 કર્યા, પછી અહીંયા ફોસ્ફરસ 2 છે, અહીંયા 1 છે એટલે 2 કર્યા, બાકી હાઇડ્રોજન 2 થઈ ગયા, દેખાય? ઓક્સિજન 3 2 6 અને 5 11, 3 2 6 અને 5 11. તો આ રીતે ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે? ટેક્સ્ટ બુકમાં P2O5 ના 2 અણુને જોડ્યા છે. P2O5 ના 2 અણુ જોડો એટલે ડાઈમર બને P4O10. આ પણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જ છે. P2O5 નોર્મલી 2 અણુ જોડાયેલા હોય P2O3 માં, એટલે P4O10. ઇન શોર્ટ આપણે કેમ અહીંયા NO2 ના 2 મોલ N2O4 કર્યા હતા, આ જો આપણે જોડ્યા, આ 2 મોલ અહીંયા લખતા ભૂલાઈ ગયા છે, 2 મોલ NO2 જોડાય એટલે N2O4. રેડી? કેમ P 2 મોલ થયા તો P4 અને O10, તો અહીંયા પણ બમણું કરવું પડે એટલે અહીંયા 4 કરવા પડશે 2 ના બદલામાં. અહીંયા બમણું કરવું પડે તો 2 ના બદલામાં 4, અહીંયા 1 છે અને બમણું કરો. તો આ ટેક્સ્ટ બુક મુજબની પ્રક્રિયા, બંને પ્રક્રિયા સાચી છે. તમને જે રીતે ફાવે, જે રીતે મજા આવે એ રીતે સોલ્વ કરવાનું થાય. તો ચાલો મિત્રો આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડના જે ભૌતિક ગુણધર્મો બાકી છે એ આપણે જોઈ લઈએ. તો આપણે નાઇટ્રોજનના ક્યાં ક્યાં ઓક્સાઇડ જોયા હતા? તો આપણે પહેલું જોયું હતું N2O કે જેનો ઓક્સિડેશન આ નાઇટ્રોજનનો +1 થાય. બીજો જોયો NO જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કીધો, જેમાં ઓક્સિડેશન આ +2 થાય. ત્રીજો જોયો N2O3 કે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ +3 થાય. ચોથો જોયો આપણે NO2 અને N2O4 કે જે બંનેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ +4 થાય. અને એટ લાસ્ટ જોયો N2O5 કે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ +5. તો 1 2 3 4 5 આ ઓક્સિડેશન આ +4 બે વખત એટલે આવે છે કેમ કે આપણે NO2 છે, બે વખત જોડાયેલા. તો એના ભૌતિક ગુણધર્મોમાં કઈ રીતે આપણે, તો કે ભૌતિક અવસ્થામાં પહેલા બંને વાયુ, આ ક્રમ યાદ હોય પછીની વાત, પહેલા બંને વાયુ છેલ્લા બંને ઘન, પહેલા બંને વાયુ છેલ્લા બંને ઘન, પછી આ મૂંધું કરી નાખવાનું, વચેલા ઘન વાયુ, વચેલા ઘન વાયુ, વચેલા ઘન વાયુ, પહેલા બંને વાયુ છેલ્લા બંને ઘન, વચેલા ઘન વાયુ, ઊંધું કરી નાખ, વચેલા ઘન વાયુ. રંગ, તો રંગમાં પહેલા બંને રંગહીન, પહેલા બંને રંગહીન, પહેલા બંને રંગહીન, પહેલા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, પહેલા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, વચલા વાદળી બદામી, વચલા વાદળી બદામી, વચલા વાદળી અને અહીંયા બદામી અથવા તો કથ્થાઈ. પહેલા બંને ઘન, છેલ્લા બંને ઘન, ઊંધું કરી નાખો, વચલા ઘન વાયુ, પહેલા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, વચલા વાદળી બદામી. અને સ્વભાવ એટલે એસિડિક બેઝિક તટસ્થ, તો પહેલા બંને તટસ્થ, પહેલા બંને તટસ્થ, પહેલા બંને તટસ્થ, બાકી બધા એસિડિક, બાકી બધા એસિડિક, બાકી બધા એસિડિક. ઓક્સાઇડ એસિડિક બેઝિક તટસ્થ હોય ને, કેમ કે પાણીમાં નાખો એટલે એસિડ બનાવતા હોય. બાકી બધા એસિડિક, બાકી બધા એસિડિક, બાકી બધા એસિડિક, બાકી બધા એસિડિક. યાદ રહી ગયું? પહેલા બંને વાયુ, છેલ્લા બંને ઘન, વચલા ઘન વાયુ, પહેલા બંને રંગહીન, છેલ્લા બંને રંગહીન, વચલા વાદળી બદામી. પહેલા બંને તટસ્થ, બાકી બધા એસિડિક. જોઈ લો આ ક્રમ. તો ભૌતિક ગુણધર્મો શીખી લીધા એટલે આપણો સવાલ જે મૂળ છે ને એ પૂરો થઈ જાય છે. કયો સવાલ છે આપણો? નાઇટ્રોજનના ઓક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ત્યારબાદ એના બંધારણ જોવાના છે. તો સવાલ આપણે આ રીતે કરી શકીએ, નાઇટ્રોજનના ઓક્સાઇડ ના બંધારણ. તેના સસ્પેન્શનીય બંધારણો જોવાના છે મિત્રો. પણ એની માટે પહેલા આપણે નાઇટ્રોજન નું જે આપણે નાનપણમાં જે ઇલેક્ટ્રોન રચના શીખતા ને, નાનપણની એટલે 10મા ધોરણમાં જે સાદી ઇલેક્ટ્રોન રચના શીખતા ને એ આપણે યાદ કરીએ. તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 હોય છે, બરોબર? એટલે ઇલેક્ટ્રોન રચના લખતા આપણે 2 5 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 5. ઓક્સાઇડ છે એટલે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 2 6 એટલે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય છે. અને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ ને 1s2 2s2 એટલે 2s2 લખવાની જગ્યાએ હું એમાં 2 ઇલેક્ટ્રોન લખી નાખું છું. અને 2p3 એની બદલે હું 3 ઇલેક્ટ્રોન લખું છું. 1 2 3. એટલે એની પાસે એક લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની હાજરી છે. ઓક્સિજનમાં
1s2 2s2 લખવાની જગ્યાએ બે ઇલેક્ટ્રોન બતાવું છું અને 2p4 થાય 2p4 તો 4 ને 2 6 ને 2 8 થાય ને 4 ઇલેક્ટ્રોન ગોઠવું 1 2 3 ને 4 તો એની પાસે લોન પેર ઇલેક્ટ્રોન 2 છે ઇન શોર્ટ નાઇટ્રોજન પાસે લોન પેર ઇલેક્ટ્રોન 1 છે જ્યારે ઓક્સિજન પાસે લોન પેર ઇલેક્ટ્રોન 2 છે આ બાબતનું ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ આપણે N2O નું સ્ટ્રક્ચર લખીએ N2O નું બંધારણ હા કે નાઇટ્રોજન આમ જો ને તો ત્રિસંયોજક કેમ કે 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે ને એટલે નાઇટ્રોજન ત્રિબંધ બનાવે ત્રિસંયોજક છે જ્યારે ઓક્સિજન પાસે 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે બે સહસંયોજક બંધ બનાવે બરોબર તો એ વાતને પણ ધ્યાનમાં રાખવાનું તો બે નાઇટ્રોજન ને એક ઓક્સિજન છે તો એને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે માનો કે ત્રિબંધ થઈ ગયો તો બે નાઇટ્રોજનની ત્રિસંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ હવે નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 ગણો 1 2 3 4 ને 5 જે લોન પેર ઇલેક્ટ્રોન સ્વરૂપે બીજા નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 જે લોન પેર ઇલેક્ટ્રોન સ્વરૂપે અને હવે ઓક્સિજન જોડવો છે તો ક્યાં જોડવો કેમ કે નાઇટ્રોજનની 5 સંયોજકતા તો ખાલી થઈ ગઈ તો આ નાઇટ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનને દાન કરે એટલે આ સવર્ગ સહસંયોજક બંધ બન્યો તો આવા સંજોગોમાં આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના છે એટલે આપણે એરો માર્યો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 આમ નામ પડ્યા છે 1 2 3 4 5 6 તો આ પહેલું સ્ટ્રક્ચર છે તમારી ટેક્સ્ટ બુકમાં બીજા નંબરનું સ્ટ્રક્ચર છે એ મેં પહેલા લખ્યું સમજવા માટે હવે આમાં સહસ્પંદન સ્ટાર્ટ થાય એટલે શું થાય કે એમાં ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ભાગીદારીમાં આપે આ જેના અપાકર્ષણથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવ્યું આવે બરોબર અને હવે પછીનું સ્ટ્રક્ચર વિચારો n ટ્રિપલ બોન્ડ પૈકી ડબલ બોન્ડ n સિંગલ બોન્ડ માંથી હવે ડબલ બોન્ડ થઈ ગયા એક તો બંધ હતો ને એક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યો ઓક્સિજન પાસે હવે લોન પેર બે વધ્યા નાઇટ્રોજન નો એક લોન પેર હતો ને એક પાઈ બંધ નો આવ્યો એટલે નાઇટ્રોજન પાસે લોન પેર આ તમારી ટેક્સ્ટ બુકમાં પહેલું બંધારણ આ આપ્યું છે પછી આ આપ્યું છે પણ આ રીતે સમજવું સહેલું પડે એટલે મેં આ રીતે આપ્યું પછી બીજા નંબર આવે છે NO હા આ બંધારણ દેખાવે કેવું છે રેખીય છે બરોબર આકાર થોડો ઘણો યાદ રાખવાનો પ્રયત્ન કરશું આનું નામ આપણે શું હતું નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ તો જેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન જ છે એટલે નાઇટ્રોજનને ત્રિબંધ તો બનાવવા છે પણ કોઈ બનાવવા વાળું છે નહીં ઓક્સિજનની બે સંયોજકતા છે એટલે ઓક્સિજન મેક્સિમમ બે બંધ બનાવી શકે તો આ બે બંધ બનાવ્યા હવે નાઇટ્રોજનની પરિસ્થિતિની કલ્પના કરો નાઇટ્રોજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 5 તો એ પૈકી લખું છું 1 2 બાકીના પડ્યા 3 4 અને 5 જાણે કે ચાંદલો ન કર્યો એમ એક અયુગ્મિક ઇલેક્ટ્રોન પડ્યો રહે ઓક્સિજનની કલ્પના કરો 1 2 3 4 5 અને 6 તો ઓક્સિજનના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન કમ્પ્લીટ બે લોન પેર આપણે જે વાત કરી એ પ્રમાણે નાઇટ્રોજનની એક લોન પેર ને એક ઇલેક્ટ્રોન પડ્યો રહે છે આપણો નવરો હવે એમાં સહસ્પંદન થાય તો શું થાય બંને દિશામાં પ્રક્રિયા થતી હોય તો આ જે ઇલેક્ટ્રોન છે ને ઓક્સિજનનો એ ત્યાં જાય અને નાઇટ્રોજનનો આ ઇલેક્ટ્રોન ત્યાં ગોઠવાય આ રીતે તો હવે પછીની ઇલેક્ટ્રોન રચના કેવી થાય સોરી બંધારણ કેવું થાય n એ ડબલ બોન્ડ એમ ને ટ્રિપલ બોન્ડ નહીં થાય કેમ કે એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મમાં 2 હતા ને એક આ ટપકું આવ્યું અને નાઇટ્રોજન ખાલી હું ફેર પડ્યો આ ટપકું અહીંયા આવ્યો એટલો જ ફરક પડ્યો એવું લાગે પણ ખરેખર આ રીતે થયું ફરી પાછું થાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મમાં અહીંયા આવ્યો આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો ફરી પાછું આ સ્ટ્રક્ચર બની જાય બરોબર એટલે સરળ છે બહુ અને આ બંધારણ પણ તમે રેખીય બંધારણ જ કહી શકાય ત્યાર પછીનું ત્રીજા નંબરનું છે N2O3 નું બંધારણ આજનો ટોપિક બહુ સરળ છે અને બહુ ઈઝીલી યાદ રહે છે એટલે આમ વ્યવસ્થિત ધ્યાન જો ને એક વખત મોઢે લખો એટલે સરસ મજાનું પાકું થઈ જાય એવી રીતનો ટોપિક છે તો ફરી પાછા બે નાઇટ્રોજન આવ્યા અને 3 ઓક્સિજન આવ્યા તો આ સમયે આપણે નાઇટ્રોજન વચ્ચે બોન્ડિંગ કરશું પહેલા આપણે સિંગલ બોન્ડ થી સ્ટાર્ટ કરીએ બાકી જો ઘટતા હોય તો ડબલ કે ટ્રિપલ બોન્ડ તરફ જાઓ 3 ઓક્સિજન છે એટલે આને કઈ રીતે વેચવું તો કે ભાઈ એક નાઇટ્રોજન આરે એક ઓક્સિજન ને બાકીના આરે બે ઓક્સિજન તો પહેલા ઓક્સિજન દ્વિસંયોજક છે એટલે આપણે ડબલ બોન્ડ કરીએ તો આવું કરવામાં નાઇટ્રોજન ને 3 સંયોજકતા પૂરી થઈ ગઈ ત્રિબંધ બનાવે જો આ નાઇટ્રોજન 1 2 3 આ નાઇટ્રોજન 1 2 3 આ ઓક્સિજન 1 2 બધાનું કામ પૂરું થઈ ગયું
હવે નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય 5 તો 5 ગણી હાલો 1 2 3 4 5 લોન પેર આ નાઇટ્રોજનના ગણો 1 2 3 4 5 ફિનિશ હવે આ ઓક્સિજનના ગણો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 1 2 3 4 5 6 જે મેં તમને કીધું બે લોન પેર હોય આ ઓક્સિજનના ગણો 1 2 3 4 5 6 આને બંધકારક કહેવાય આને અબંધકારક કહેવાય પછી ત્રીજો ઓક્સિજન છે ત્રીજા ઓક્સિજન સાથે જોડાવા માટે કોઈ પણ એક નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરશે ઓક્સિજનને એટલે આ બંધ નાઇટ્રોજન દ્વારા બન્યો છે સવર્ગ સહસંયોજક બંધ આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એમને પડ્યા રહ્યા બરોબર 3 લોન પેર 2 4 અને 6 એ બધા એમને પડ્યા રહ્યા અને હવે આમાં સહસ્પંદન થાય તો કેમ થાય તો કઈ ન થાય બહુ ઈઝી છે કે આ ઓક્સિજનનું કોઈ પણ એક યુગ્મ અહીંયા બંધ બનાવે અને એના અપાકર્ષણ થવાથી આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર જાય ઓલી બાજુનો ભાગ એમને એમ રહી તો હવે પછીની પરિસ્થિતિ કેવી થાય નાઇટ્રોજન સિંગલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન આના ઇલેક્ટ્રોન યુગ્મ એમને આના ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર એમને અને અહીંયા ડબલ બોન્ડ ની બદલે હવે થઈ ગયો સિંગલ બોન્ડ ઓક્સિજન બે લોન પેર છે એની બદલે હવે કેટલા થઈ જાય 3 કેમ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એવું અને આ સિંગલ બોન્ડ છે આ યુગ્મ અહીંયા આવવાના કારણે હવે થઈ ગયો ડબલ બોન્ડ આ ઓક્સિજન તો એની પાસે બે લોન પેર પડ્યા રહ્યા ઇન શોર્ટ આ ઓક્સિજનની જે સ્થિતિ હતી ને 3 લોન પેર વાળી હવે આની થઈ ગઈ અને અહીંયા જે બે લોન પેર વાળી સ્થિતિ હતી અહીંયા થઈ ગઈ ડબલ બોન્ડ ફરી પાછા ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે ઓલી દિશામાં પાછું પ્રક્રિયા થાય આ N2O3 નું સ્ટ્રક્ચર લખ્યું બરોબર હવે વાત આવે છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ ની અંદર નાઇટ્રોજન ઓક્સિજન જો જોડાયેલા છે ફરી પાછી આની જેવી પરિસ્થિતિ કે નાઇટ્રોજન ત્રણ ત્રિબંધ બનાવવા છે પણ ઓક્સિજન જોડાયેલો ઓક્સિજન મેક્સિમમ દ્વિબંધ જ બનાવે તો હવે ઓક્સિજનની સ્થિતિ જો કે ઓક્સિજન પાસે એના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે આ 1 2 3 4 5 6 એનું પૂરું નાઇટ્રોજન નો વિચાર કરજો 1 2 3 4 અને 5 નાઇટ્રોજનના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન જે પહેલા આપણે વાત કરી દીધી હવે NO2 છે એક ઓક્સિજન એક્સ્ટ્રા જોડાણો છે એ ઓક્સિજન કઈ રીતે જોડાય તો આ નાઇટ્રોજન એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે અને જોડાય બરોબર કેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બન્યો છે એટલે આ ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યા નથી એટલે 6 ઇલેક્ટ્રોન એમને પડ્યા છે તો NO2 નું સ્ટ્રક્ચર એમાં અહીંયા કેમ ટપકું વધતું હતું એમાં અહીંયા પણ ચાંદલો વધે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન મેં લખ્યું હતું અને એના કારણે એનો રંગ કેવો થાય છે બદામી રંગ થાય છે ઇલેક્ટ્રોનની આપલે થાય અને પછી સહસ્પંદન થાય એમાં તો સહસ્પંદનમાં શું થાય કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા ફાળો આપે કે આને કોઈ ફાળો આપ્યો જ નતો એ બંધ બનાવવામાં જેના અપાકર્ષણથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે આ ટપકું નાઇટ્રોજન ઉપર જે છે એ એમને એમ રહે આ થઈ ગયો સિંગલ બોન્ડ અને આ થઈ ગયો હવે ડબલ બોન્ડ અને હવે પછી ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન જે બે હતા એને બદલે આ અહીંયા આવ્યો એટલે હવે થઈ ગયા 3 લોન પેર ઇલેક્ટ્રોન અને અહીંયા જે 3 હતા એને બદલે હવે થઈ ગયા 2 અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન જે ચાંદલો ચોંટાડ્યો એવું લાગે છે ને કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે એનો રંગ થાય છે બદામી બરોબર ચોથા નંબરનું બંધારણ N2O4 તો N2O4 ના બંધારણમાં કાઈ નહીં આમ જ છે બે આ જે NO2 છે એ આમ ત્રાસુ કરીને લખું છું જોજો આ N આ જે ડબલ બોન્ડ છે એ ઉપર લખું છું અને આ સિંગલ બોન્ડ છે એ નીચે લખું છું બરોબર અને આ જે એનો જે ઇલેક્ટ્રોનનો જે ચાંદલો છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એ બાકીના ઓક્સિજન પાસે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઓક્સિજન પાસે 3 બીજો NO2 લખું છું આ N ડબલ બોન્ડ O આનો ચાંદલો આ ઓક્સિજન ડબલ બોન્ડ વાળા પાસે 2 અને આની પાસે 3 આ બે વાર લખ્યા અને આ એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળા 2 NO2 ની 2 NO2 ને જોડ્યા હતા ને એટલે એનો રંગ દૂર થઈ જાય રંગહીન થઈ જાય N2O4 અને આનું સંસ્પંદન બંધારણમાં કાઈ ન હોય આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય બીજું તમે સમજી શકશો જગ્યા નથી એટલે દોડતો નથી અથવા તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે આ ડબલ બોન્ડ બને અને આ ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ બને બરોબર તો આ N2O4 છે અને N2O5 માં શું થાય N2O5 માં કાઈ નહીં બે નાઇટ્રોજન વચ્ચે એક ઓક્સિજન નો ઉમેરો થઈ જાય
બે નાઇટ્રોજન વચ્ચે ઓક્સિજનનો ઉમેરો, ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4, અહીંયા 5 અને અહીંયા 6, અને એનું સંસ્પંદન બંધારણ આમાં જે અગાઉ માં વિચાર કર્યો એવું જ. માનો કે આ બાજુ પ્રક્રિયા નથી થતી, આ બાજુ પ્રક્રિયા થાય, તો અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો, બાકીનો ભાગ આખો એમને NON, આ બાજુનો ભાગ એમને બરોબર, અને અહીંયા થઈ ગયો ડબલ બોન્ડ. 3 યુગ્મો માંથી હવે માત્ર 2 યુગ્મો વધ્યા, અને અહીંયા સિંગલ બોન્ડ થઈ જાય, અને 2 યુગ્મો છે એની બદલે 3 યુગ્મો થઈ જાય. ફરી પાછું આ યુગ્મ અહીંયા આવ્યો અને અહીંયા આવ્યો આવે, તો આ ફરી પાછું આ બંધારણ થઈ જાય. તો એમ કરીને આપણે નાઇટ્રોજનના સંયોજનો શીખ્યા, નાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો શીખ્યા અને નાઇટ્રોજનના ઓક્સાઇડ શીખ્યા. આજે એટલું ઘણું. આવતા લેક્ચરમાં આપણે નાઇટ્રિક એસિડ વિશે વિગતમાં શીખશું. ધન્યવાદ. અસ્તુ.